લાડવા. 1 2 કાકા બોલો ભત્રીજા. તમે તો ઓલા એક દીકરી વાળા જ કાકા ને? હા, પણ તારે મારું કામ શું છે ઈ બોલ ને. મારી ભાણીની ગોતણમાં છું, એને શોધવા નીકળ્યો છું. એમ એ રંગે ગોરી છે, એનું નામ ગૌરી છે, હાડેતી છે. એમ તમે તો જ્યારે હોય ત્યારે કોકની ગોતણમાં જ ફરો છો નહીં? હા કાકા, પોતાનું કોઈ ખોવાઈ જાય તો એની ગોતણ તો કરવી પડે ને. તમે એને ક્યાંય જોઈ છે? મારા 2 કોયડાનો જવાબ દે ને તો કહું. અરે મારી ભાણીની ભાળ આપતા હો તો તમારા કોયડા શું, તમે જે પૂછો એના ઉત્તર આપું. તો સાંભળ, 2 બાપ, હા 2 દીકરા હા અને લાડવા છે 3. હા. આ બધાયને હરખે ભાગે વેચી દેજો. અરે આ તો તમે હાવ હેલો સવાલ પૂછો. 2 બાપ અને 2 દીકરા એટલે થયા 3, અને લાડવાય 3 છે. ત્રણેયને સરખે ભાગે એક એક વેચી દ્યો, વધે તો તમારા હાટું. તમે ખાજો. સાચો જવાબ દીધો. અને કોયડો હવે બીજો. હા સાંભળ, હા વર છે 40 વર્ષનો હા. અને વહુ છે 10 વર્ષની. હા હા 4 ગણો ફેર. હા હા 5 વર્ષ પછી હા. વહુ થાશે 15 વર્ષની હા, હા. અને વર થાશે 45 વર્ષની. હા. અરે 3 ગણો ફેર. અરે અને 15 વર્ષ પછી બંને વચ્ચે બમણો ફેર થઈ જશે. આ કોરડો મને તો આવડે છે. અરે બંને હરખી ઉંમરના ક્યારે થાય એ વાત કર ને. અરે વરના મર્યા પછી હા. 30 વર્ષે વહુ મરશે ત્યારે બંને તરકી ઉંમરના મર્યા કેવાય. બરાબર ને? બરોબર. તો હવે મને કયો, મારી ભાણીને ક્યાં જોઈ? તમારી ભાણી હા ગૌરી, હા હા ઓલી જાડી, હા હા ઓલી હાડેતી, હા, હા. ઓલી લાંબી, હા હા એને નથી જોયો. એને નથી જોઈ તો પાટલો બધો મને ખોટી શું કામ કર્યો નીચના પેટના. પણ હવે મારી ભાણીને